હેલો ફ્રેન્ડ્સ, હું પ્રણય ઇન્ડિયાના લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી ઉપર આપનું સ્વાગત કરું છું. હવે મારા વિશે વાત કરું તો હું પ્રોફેશનથી એન્જિનિયર અને પેશનથી એજ્યુકેટર છું. હું છેલ્લા 6 વર્ષથી ટીચિંગ ફિલ્ડ સાથે સંકળાયેલો છું અને છેલ્લા 2.5 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરાવી રહ્યો છું. રિઝનિંગ, મેથ્સ, પોલિટી, પબેડ, ઇકોનોમી જેવા સબ્જેક્ટ્સ હું ભણાવી રહ્યો છું. મેં કેટલીક ક્લાસ 3 એક્ઝામો જેવી કે તલાટી કમ મંત્રી અને આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર ક્લિયર કરી છે અને કેટલીક મેઇન્સ એક્ઝામોમાં પણ એપિયર થયો છું. હવે તમે મને પ્રશ્ન પૂછશો કે સર, આ અનએકેડમી શું છે? અનએકેડમી ઇન્ડિયાના ટોપ એજ્યુકેટર્સ અને લર્નર્સને જોડતું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. હવે અનએકેડમીમાં તમને શું શું મળશે, એની ખાસિયતો શું છે એ પણ જાણવું પડે, તો આપણે એકવાર એ જોઈ લઈએ. હવે અનએકેડમીમાં તમને ડેલી લાઈવ ક્લાસીસ જોવા મળે છે. હવે ડેલી લાઈવ ક્લાસીસ એટલે શું? લાઈવ ક્લાસીસ એટલે તમે એજ્યુકેટર સાથે લાઈવ ઇન્ટરેક્શન કરી શકશો, તમારા ડાઉટ્સ ઇન્સ્ટન્ટ સોલ્વ કરી શકશો અને સાથે ડેડિકેટેડ ડાઉટ સોલ્વિંગ સેશન તો હશે જ. તમે જ્યારે ઓફલાઈન ક્લાસમાં ભણતા હતા અથવા જે રીતે સ્કૂલમાં ભણ્યા હશો, સેમ એક્સપિરિયન્સ તમને અહીં લાઈવ ક્લાસીસમાં જોવા મળશે. સમજાય છે મિત્રો? હવે તમે કોઈ ચેપ્ટર લર્ન કર્યું, કોઈ ટોપિક ભણ્યા, તો તમારે જાણવું પડે કે તમને એમાંથી કેટલું આવડ્યું છે. તમારી પ્રિપેરેશનને ઇવોલ્યુટ કરવી પડે, તો એના માટે અહીં લાઈવ ટેસ્ટ અને ક્વિઝનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને તમે તમારી પ્રિપેરેશનને ઇવોલ્યુટ કરી શકો. હવે માની લો કે ગુજરાત ગવર્મેન્ટની તો ઘણી બધી એક્ઝામ છે. જીપીએસસીમાં ડીવાયએસઓ, ચીફ ઓફિસર, ઘણી એક્ઝામો છે. દરેક એક્ઝામની સ્ટ્રેટેજી અલગ હોય. કઈ એક્ઝામમાં કેટલું વાંચવું, કઈ રીતે વાંચવું, કયા ટોપિક પર વધારે ફોકસ કરવું, તો આ દરેક વસ્તુ અહીં સ્ટ્રક્ચર્ડ કોર્સ હોવાથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંના જે એક્સપર્ટ ફેકલ્ટી હોય છે એ લોકોએ ઓલરેડી દરેક એક્ઝામને ધ્યાનમાં રાખીને કોર્સ સ્ટ્રક્ચર ડિઝાઇન કરેલા હોય છે, જેથી કરીને તમને શરૂઆતથી લઈને અંત સુધી દરેક વાતનું ગાઈડન્સ આપવામાં આવશે. સો તમે એ બાબતે નિશ્ચિંત રહી શકો એમ છો. હવે માની લો કે તમે કોઈ લાઈવ લેક્ચર એટેન્ડ કર્યો, બટ તમને પ્રથમ વારમાં ન સમજાયું, તો તમે શું કરશો? તો તમે સેમ લેક્ચરનો રેકોર્ડેડ વિડીયો ગમે તેટલી વાર જોઈ શકો છો. જ્યાં સુધી તમને ન સમજાય ત્યાં સુધી અનલિમિટેડ ટાઈમ તમે એ રેકોર્ડેડ વિડીયો જોઈ શકો છો. ધેટ મીન્સ તમને અહીં અનલિમિટેડ એક્સેસ જોવા મળે છે. આ ફેસિલિટી તમને ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળશે કે જે તમે સેમ વિડીયો અનલિમિટેડ ટાઈમ સુધી જોઈ શકો. મિત્રો, સમજાય છે અનએકેડમીમાં તમને શું મળી શકે છે? હવે આગળ વાત કરીએ. અનએકેડમીમાં તમને અલગ સબ્જેક્ટના અલગ કોર્સીસ હોય છે. માની લો સાયન્સ એન્ડ ટેક છે, તો એના 24 કોર્સ છે. હવે 24 કોર્સીસ એટલે શું? આપણે માની લો કે કોઈ ફેકલ્ટી છે, પહેલાં તો કોઈક સબ્જેક્ટ છે સાયન્સ એન્ડ ટેક, એના એ ફેકલ્ટી છે, બી ફેકલ્ટી છે અને સી ફેકલ્ટી છે. તો હવે એ ફેકલ્ટી જે છે એ અલગ એક્ઝામને ધ્યાનમાં રાખીને કોર્સ ડિઝાઇન કરશે. એમણે એક ડીવાયએસઓને ધ્યાનમાં રાખીને કોર્સ ડિઝાઇન કર્યો, એક ક્લાસ 3ની એક્ઝામને ધ્યાનમાં રાખીને કોર્સ ડિઝાઇન કર્યો. આ રીતે એક જ સબ્જેક્ટના અલગ ફેકલ્ટી દ્વારા અલગ એક્ઝામો માટે કોર્સીસ ડિઝાઇન કરેલા હોય છે, જેથી કરીને તમને કોઈ ફેકલ્ટી સાથે વધારે સારી રીતે સમજ પડતી હોય, એટલે કે તમારા મનગમતા ફેકલ્ટી સાથે તમે તમારી જે તે એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છો એને ધ્યાનમાં રાખીને તમે જે તે કોર્સ સિલેક્ટ કરીને એટેન્ડ કરી શકો છો. મતલબ તમને અહીં કેટલી બધી ફ્લેક્સિબિલિટી મળે છે કે ટીચર અથવા ફેકલ્ટી પણ તમારા મનગમતા હશે અને તમે જે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો એ અનુરૂપ તમને જે તે સબ્જેક્ટનો કોર્સ પણ મળી જશે. તો આ રીતે તમે તમારી પ્રિપેરેશનને પ્લાનિંગ કરી શકો છો. સેમ સાયન્સ એન્ડ ટેક છે, એ રીતે પોલિટીના 23 કોર્સ છે, હિસ્ટ્રીના 23 કોર્સ છે, ઇંગ્લિશના 22 કોર્સ છે. હવે આપણા સબ્જેક્ટ છે રિઝનિંગ, એમાં પણ 12 કોર્સ છે, મેથ્સના 6 કોર્સીસ છે. આ રીતે અલગ સબ્જેક્ટના, આની સિવાય પણ બધા સબ્જેક્ટ છે અને એના પણ ઘણા બધા કોર્સીસ છે. અને આ જે કોર્સીસ છે એની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તો એ આપણા માટે સારી બાબત જ છે. સમજાય છે ને મિત્રો? હવે આગળ જોઈએ. હવે આ જે અનએકેડમી છે એનો સૌથી મોટો બેનિફિટ આપણે વાત કરીએ તો અત્યાર સુધી શું હતું મિત્રો, કે કોઈ રિમોટ એરિયામાં છોકરો રહી રહ્યો છે. માની લો કે કોઈ ભરૂચ જિલ્લાના ખૂબ જ રિમોટ એરિયામાં કોઈ છોકરો રહે છે. હવે એ જગ્યાએ આવી રીતે ક્લાસીસની સુવિધા નથી. અત્યાર સુધી શું કરવું પડતું હતું? આપણે અમદાવાદ, ગાંધીનગર, બરોડા જેવી મેટ્રો સિટીમાં જઈને ગવર્મેન્ટ એક્ઝામના ક્લાસીસ કરવા પડતા હતા. ત્યાં તમને ગાઈડન્સ, એન્વાયરમેન્ટ વગેરે વસ્તુઓ મળતી હતી. પરંતુ હવે
અનએકેડમીના માધ્યમથી તમે ઘર બેઠા કોઈ પણ સબ્જેક્ટના એક્સપર્ટ ફેકલ્ટી સાથે ભણી શકો છો. માની લો કે કોઈ પોલિટીના સર છે જે અમદાવાદમાં રહે છે અને એ પોલિટી માટે એક્સપર્ટ છે, એ સબ્જેક્ટના એક્સપર્ટ સર છે. હવે કોઈ છોકરો અહીં ભરૂચ જિલ્લામાં રહે છે, તે અનએકેડમીના માધ્યમથી એ એક્સપર્ટ ફેકલ્ટી સાથે ઘર બેઠા પોતાની અનુકૂળતાએ ને પોતાના સમયે એમની સાથે ભણી શકે છે. સમજાય છે મિત્રો કેટલું સારું થઈ ગયું? અને આ કોરોનાની જે આપણે પેન્ડેમિક છે, કોરોના પેન્ડેમિક, એના માટે આ બેસ્ટ સુવિધા છે, જેથી કરીને તમે ઘર બેઠા કોઈ પણ જાતના રિસ્ક વગર તમે તમારી જે તે એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. હવે આગળ વધીએ તો અનએકેડમીની આટલી બધી આપણે વાતો કરી. તમને એમ થાય છે કે એક્ઝામો તો આવી જ રહી છે અને કોર્સ તો કરવો છે, તમને ગમ્યું પણ ખરું, તો હવે કરશો કેવી રીતે, શું કરવું પડશે જેથી કરીને તમે અનએકેડમીમાં રજિસ્ટર કરાવી શકો સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ પર? તો એની વાત કરીએ. હવે જે અનએકેડમી છે, તમે સૌપ્રથમ તો અનએકેડમીની વેબસાઇટ પર જઈ શકો છો, રાઈટ? અથવા તો જો તમારી પાસે મોબાઈલ છે જે iOS અથવા એન્ડ્રોઈડ બેઝ છે, તો તમે શું કરશો, પ્લે સ્ટોરમાં જશો અને અનએકેડમીની એપ ડાઉનલોડ કરશો. ત્યારબાદ માત્ર જીપીએસસી સર્ચ કરશો તો તમને જીપીએસસી સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ દેખાશે. એમાં તમે અલગ અલગ મહિનાના કોર્સિસ છે જે તમે તમારી રીતે લઈ શકો છો. 1 મંથનો કોર્સ લેવો હોય તો એના 1400 રૂપીસ છે, 3 મહિનાના 3500, 6 મહિનાના 5600, 12 મહિનાના 7000 અને 24 મહિનાના 8400 રૂપિયા છે. હવે મિત્રો તમે પાછા પ્રશ્ન કરશો કે સર આ બધું તો બરાબર છે, પરંતુ અમારે કયો કોર્સ લેવો જોઈએ અથવા કેટલા મહિનાનો સમયગાળાનો કોર્સ લેવો જોઈએ? તો માની લો કે કોઈ જસ્ટ તમારું ગ્રેજ્યુએશન પત્યું છે, કોઈ એક એવો સ્ટુડન્ટ છે. આપણી પાસે 2 સ્ટુડન્ટ છે, જેનું એકનું ગ્રેજ્યુએશન પત્યું છે અને 2 છે જેનું ઓલરેડી પ્રિપેરેશન ચાલી રહી છે. હવે જેનું ગ્રેજ્યુએશન પત્યું છે, પ્રિપેરેશનની શરૂઆત કરી રહ્યો છે, તો એને તો એક્ઝામ વિશે કોઈ આઈડિયા નહીં હોય. અને તમારી ક્લાસ 3ની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની, તમારે મિનિમમ કોમ્પિટિટિવ એક્ઝામ માટે 1 યરનો સમયગાળો આપવો જ પડે. મતલબ 1 યરનું ડેડિકેશન તમારે પ્રિપેરેશન પાછળ આપવું પડે. તો જો તમે હજુ પ્રિપેરેશનની શરૂઆત કરી રહ્યા છો, તમે આ ફિલ્ડમાં નવા છો, તો તમારે મિનિમમ 12 મંથ અથવા 24 મંથ, માની લો ક્લાસ 3ની તૈયારી કરી રહ્યા છો તો તમે 12 મંથ ઇનફ છે, અથવા ક્લાસ 1-2ની તૈયારી કરી રહ્યા છો તો તમે 24 મંથ એટલે કે 2 વર્ષનો કોર્સ લઈ શકો છો. પરંતુ કોઈ સ્ટુડન્ટ છે, 2 સ્ટુડન્ટ છે આપણા, જેમની ઓલરેડી પ્રિપેરેશન ચાલી રહી છે, બટ થોડા માર્ક્સ સારું રહી જાય છે, પ્રિપેરેશનમાં કંઈક ખૂટી રહ્યું છે, એમને થોડીક રિફ્રેશમેન્ટની જરૂર છે, રિવિઝન કરવું છે, તો એવા લોકો 1 મંથ, 3 મંથ, 6 મંથ કોઈ પણ કોર્સ લઈ શકે છે. એમની અનુકૂળતાએ અથવા એમની જે જરૂરિયાત છે એના પ્રમાણે એ કોઈ પણ કોર્સ લઈ શકે છે. એ લોકો પણ 12 મંથ અને 24 મંથ જો એમને ગમે અને અનુકૂળ હોય તો એ કોર્સ પણ લઈ શકે છે. સો બેઝિકલી તમે પ્રિપેરેશનના કયા સ્ટેજ પર છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા મહિનાનો અને કયો કોર્સ લેશો, રાઈટ? બાકી તમે જીપીએસસીનું એકવાર સબસ્ક્રિપ્શન લેશો એટલે જીપીએસસીમાં આવતી કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની પ્રિપેરેશન તમે આરામથી કરી શકશો. હવે મિત્રો એક મજાની વાત કહું કે જો તમે જ્યારે સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ પર રજિસ્ટર કરશો અને જ્યારે કોર્સ લેશો ત્યારે આ કોડ PB10 એપ્લાય કરવાનું ન ભૂલતા. કેમ કે જો તમે આ PB10 એપ્લાય કરશો તો શું થશે, માની લો તમે 12 મંથનો કોર્સ લઈ રહ્યા છો 7000 રૂપીસનો, એમાંથી ડાયરેક્ટ 10% ડિસ્કાઉન્ટ એટલે કે 700 રૂપિયા બાદ થઈ જશે અને આ કોર્સ માત્ર તમને 6300 રૂપિયામાં જ મળશે. તો તમે 12 મંથનો લઈ રહ્યા હોય કે પછી 24 મંથનો, 24 મંથમાં શું થશે, 8400 છે, એમાંથી 10% ડિસ્કાઉન્ટ એટલે કે 840 રૂપિયા અને ટોટલ 7560 રૂપિયા તમારે પે કરવાના થશે. સો તમે કોઈ પણ કોર્સ લઈ રહ્યા હોય 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 કે પછી 24, PB10 કોડ એપ્લાય કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમે ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો. અને મિત્રો એમ પણ હવે એક્ઝામ આવી રહી છે, તમને આઈડિયા હોય તો તાજેતરની અંદર આપણા માર્ચ 2021 અને એપ્રિલ 2021માં આપણી 4 એક્ઝામની પ્રિલિમિનરી છે. ક્લાસ 1-2, પછી DYSO, STI ને RFO, આ 4 એક્ઝામની પ્રિલિમિનરી માર્ચ અને એપ્રિલ મહિનામાં છે 2021ની. સો હવે આપણી પાસે બહુ સમય નથી, આપણે પ્રિપેરેશન હમણાં સ્ટાર્ટ કરવી જ પડે. અને જો તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છો તો અનએકેડમી તમને શરૂઆતથી લઈને છેક સુધી ગાઈડન્સ, મટીરિયલ એટલે કે તમને PDF અને PPT સ્વરૂપે અહીં મટીરિયલ પણ આપવામાં આવે છે.
એની સિવાય પ્રેક્ટિસ તો અહીં કરાવે જ છે, યુનિટ ટેસ્ટ, મોક ટેસ્ટ, દરેકે દરેક વસ્તુ તમને અહીં એક જ માધ્યમ દ્વારા એક જ પ્લેટફોર્મમાં એ પણ ઘેર બેઠા મળી શકશે. તો હવે તમે શું કહેશો કે સર હવે તો સબસ્ક્રિપ્શન કરાવવું જ છે, તો આજે જ તમે અનએકેડમી એપ પર, અનએકેડમીની વેબસાઇટ પર જાઓ અને જીપીએસસી લાઈવ સબસ્ક્રિપ્શનમાં જોડાઓ. અને બીજી એક વાત કે જો તમારે આની સિવાય કોઈ એક્ઝામ છે, બેન્કિંગની છે, એસએસસી છે, એ એક્ઝામમાં પણ જો તમને રજિસ્ટ્રેશન કરવું હોય અને એનો પણ તમે કોર્સ કરવો હોય તો એ પણ તમને અનએકેડમીમાં ઉપલબ્ધ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન તમે અનએકેડમી સાથે કરી શકો છો. હા, પરંતુ એ જ્યારે કોર્સ લો ત્યારે પણ મારો કોડ PB10 નાખવાનું ન ભૂલતા. આનું એક જ રીઝન છે કે તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે. સાચું ને મિત્રો? ચાલો આગળ વધીએ. હવે આજે આપણે શું કરવાના છે? તો આજે આપણે મારો જે સબ્જેક્ટ છે રિઝનિંગ, એના વિશે થોડું જોવાના છે કે સૌપ્રથમ તો આ રિઝનિંગ શું છે, રાઈટ? રિઝનિંગને આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે ઇમ્પોર્ટન્સ છે અને એનું આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ હોય છે એ જોઈશું. આપણી એક્ઝામમાં કયા ટાઈપના પ્રશ્નો આવે છે, આપણે કયા એપ્રોચથી એની તૈયારી કરવાની છે, રાઈટ? તો અને આપણે જે કોર્સ ડિઝાઇન કર્યો છે એના વિશે કે આગામી 2 મહિનામાં આપણે રિઝનિંગને કઈ રીતે ભણવાના છે, તો એના વિશે આપણે આજે થોડું જોઈશું. કોઈ પણ તમને ડાઉટ હોય તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો, તમને ઇન્સ્ટન્ટ ડાઉટ સોલ્વિંગ મળી જશે. સાચું? ઓકે. અને તમને કંઈ પણ ના સમજાય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો, એ બાબતે કોઈ વિચારવાની જરૂર નથી. આપણે શરૂ કરીએ. હવે રિઝનિંગ, સૌથી પહેલો પ્રશ્ન કે રિઝનિંગ શું છે? રિઝનિંગ એટલે એમ કહી શકો કે કોઈ પણ વસ્તુને તમે રિઝનિંગ રોજને રોજ જે આપણી ડે ટુ ડે લાઈફ છે એમાં યુઝ કરી જ રહ્યા છો, ખાલી આપણને આઈડિયા નથી હોતી કે આપણે રિઝનિંગ કરી રહ્યા છે. માની લો કે તમે સવારે જોબ પર જવા નીકળ્યા, તમારી પાસે 2 રસ્તા છે, એ બ્રિજ છે અને બી રસ્તો છે. હવે એ રસ્તા પર તમારી પાસે તમે ગૂગલ મેપ ખોલ્યું અને જોયું કે એ ટ્રાફિક, ત્યાં તો બહુ ટ્રાફિક છે. તમારો ડ્યુરેશન કેટલો બતાવે છે? અહીંથી અહીં સુધી પહોંચતા 20 મિનિટ્સ બતાવે છે, જે ખરેખર 5 જ મિનિટમાં પહોંચી જવું જોઈએ, 1 જ કિલોમીટર છે. તો તમને શું લાગશે કે ના, દેટ મીન્સ અહીંયા આગળ કંઈક ટ્રાફિક છે. તો તમે શું કરશો કે આ શોર્ટ રસ્તો હતો એ, અને બી તમારો લોંગ રસ્તો છે, છતાં પણ તમે જો બી રસ્તે જશો ત્યાં ટ્રાફિક નથી, તો તમે શું કરશો? આ રસ્તો પસંદ કરશો, જેથી કરીને તમે તમારો સમય બચાવી શકો. બેઝિકલી તમે શું કર્યું અહીંયા આગળ કે તમે એનાલિસિસ કર્યું કે ઓકે 2 રસ્તા છે, એક ટૂંકો છે, બીજો લાંબો છે, પરંતુ આ રસ્તા પર ટ્રાફિક છે જેથી મારો સમય વધારે બગડશે અને બી રસ્તામાં હું એના કરતાં જલ્દી પહોંચી શકીશ. એટલે તમે શું નિર્ણય લીધો? કન્ક્લુઝન શું આવ્યું કે આપણે કયા રસ્તે જવાનું છે જોબ પર? બી રસ્તે. તો આ પણ શું થયું? રિઝનિંગ. બેઝિકલી તમે રિઝનિંગને રોજને રોજ જે આપણું એક્ટિવિટી છે, પ્રવૃત્તિઓ છે, જોબ છે, દરેકમાં આપણે યુઝ કરીએ છીએ. સો આ એક રીતે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિઝનિંગ તમારા જીવનમાં તમે જે નિર્ણયો લો છો, મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં, તમારે કોઈ પ્રોબ્લેમ આવે છે એનું નિરાકરણ કરવામાં, રચનાત્મક વિચારોમાં, લક્ષ્ય નક્કી કરવામાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે. કેમ કે અલ્ટિમેટલી કોઈ પણ ડિસિઝન તમે કેવી રીતે લેશો? એનું એનાલિસિસ કરીને. તમારી પાસે જે ડેટા છે, નોલેજ છે, તે તમે એને એનાલિસિસ કરશો, પછી તમે નક્કી કરશો કે તમારા માટે શું સારું છે, શું નથી સારું, અને અલ્ટિમેટલી તમે એક કન્ક્લુઝન, એક નિર્ણય પર આવશો. તો આખી પ્રોસેસ જે છે એને જ શું કહેવાય છે? રિઝનિંગ. હજુ એક એક્ઝામ્પલ લઈએ કે CIDનું એક્ઝામ્પલ લઈએ. માની લો કે આપણું CIDમાં કોઈક પ્રોબ્લેમ થયો છે, માની લો ઘરે ચોરી થઈ છે. હવે CIDને મેં ફોન કર્યો કે આપણા ACP પ્રદ્યુમન સર, અભિજીત, દયા બધા આવી ગયા છે. એ લોકો સૌથી પહેલું કામ શું કરશે? સૌથી પહેલું કામ એ લોકો કરશે કે ઓબ્ઝર્વેશન કરશે, કે ઘરનું ઓબ્ઝર્વેશન કર્યું. હવે એ લોકોએ જોયું કે ઘરમાં ચોરી તો થઈ છે, પૈસા અને દાગીના ચોરાયા તો છે, પરંતુ ઘરની કોઈ પણ વસ્તુમાં ઉથલપાથલ નથી, બધું વ્યવસ્થિત રીતે જ રાખેલું છે. તો તરત જ ACP પ્રદ્યુમન શું કહેશે ખબર છે? દયા, ये पक्का अंदर के आदमी का काम है. मतलब કોઈ અંદરનો માણસ કે જે ઘરથી પરિચિત હોય એનું કામ છે. આની પાછળનું શું રીઝન? આ કન્ક્લુઝન કઈ રીતે આવ્યું કે જો કોઈ બહારનો માણસ હોય જેને ખબર નથી કે દાગીના અથવા પૈસા ક્યાં છે, તો એને શું કરવું પડે? દરેકે દરેક વસ્તુ ખોલીને જોવું પડે. અને એ ચોરી કરવા આવ્યો છે કે પાછો સરખું કરીને તો જવાનો નથી, તો બધું કેવું હોય? વેરવિખેર હોય, બધું ઉથલપાથલ થઈ હોય, પરંતુ બધું વ્યવસ્થિત મૂકેલું હતું. દેટ મીન્સ જે ચોરી કરવા આવ્યો છે
એને ખબર હતી કે કઈ વસ્તુ ક્યાં છે. તો આના પરથી શું નિર્ણય આવ્યો? એસીપી પ્રદ્યુમન સરે શું કીધું કે આ કોઈ ઘરના માણસનું અથવા ઘરથી જે પરિચિત હોય એવા માણસનું કામ છે. તો અહીં પણ કઈ સ્કિલનો યુઝ થયો? રીઝનિંગ. તમે શું કર્યું? ઓબ્ઝર્વેશન કર્યું, સિચ્યુએશનને એનાલિસિસ કરી અને એક કન્ક્લુઝન પર આવ્યા. તો આખી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? રીઝનિંગ. હોપફુલી તમને સમજાતું હશે કે આ રીઝનિંગ છે શું. બીજી એક વાત કે આ જે રીઝનિંગ છે ને, તમે જો આઈક્યુ ટેસ્ટ સાંભળ્યું હોય ના, તમે આઈક્યુ એટલે શું? ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ એટલે બુદ્ધિમત્તા આંક. કે આપણે આઈક્યુ વિશે કદાચ ન્યૂઝમાં આવતું પણ હશે કે આજે મેન્સા આઈક્યુ ટેસ્ટની અંદર 260 આઈક્યુનો સ્કોર કોઈક યુકેના કે યુએસએના છોકરાનો આવ્યો. મતલબ એનો સૌથી વર્લ્ડમાં હાઈએસ્ટ આઈક્યુ છે. તો આઈક્યુ જે તમને ખબર છે, આઈક્યુ જે ટેસ્ટ આવે છે એમાં બેઝિકલી બીજું કંઈ નહીં, રિઝનિંગના જ ક્વેશ્ચન આવે છે. તો રિઝનિંગ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એનાથી તમારો આઈક્યુ, તમે કેટલા બુદ્ધિમાન છો, તમારી એનાલિસિસ કરવાની સ્કિલ કેટલી સારી છે એ ચેક થાય છે. તમે અત્યાર સુધી સાંભળતા પણ હશો કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આઈક્યુ ખૂબ જ વધારે હતો, એટલા માટે એ આટલા મહાન વૈજ્ઞાનિક હતા. તો તમારી બુદ્ધિમત્તાને અથવા તમારી એનાલિસિસ કરવાની સ્કિલને આઈક્યુ સાથે અને અલ્ટિમેટલી રિઝનિંગ સાથે ખૂબ જ સારો સંબંધ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ સંબંધ છે. ઓકે મિત્રો, હવે આગળ જોઈએ કે આનું ઇમ્પોર્ટન્સ કેમ છે. અત્યારે જ આપણે ચેક કર્યું કે શું જો તમારી પોલીસમાં જોબ છે કે પછી કોઈ પ્રાઇવેટ જોબ છે, કોઈ પણ પ્રકારની જોબ હોય કે તમારી લાઈફ હોય, અલ્ટિમેટલી તમારી રિઝનિંગની સ્કિલ યુઝ થાય જ છે. જેટલી તમારી રિઝનિંગની સ્કિલ સારી એટલું તમારું પરફોર્મન્સ સારું, તમે લાઈફમાં વધારે સારી સક્સેસ મેળવી શકો અને જોબની અંદર વધારે સારું પરફોર્મન્સ આપી શકો. એટલા માટે પ્રાઇવેટ જોબ હોય કે ગવર્મેન્ટ જોબ હોય, એ લોકો શું ચેક કરે તમારું? કે તમારી મેન્ટલ એબિલિટી કેવી છે, તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કેવી છે, ક્રિટિકલ થિંકિંગ કેવું કરી શકો છો, સિચ્યુએશનની એનાલિસિસ કેવી રીતે કરી શકો છો. આ દરેક વસ્તુની સ્કિલની ચેકિંગ કરવા માટે આ લોકો શું કરે? રિઝનિંગના ક્વેશ્ચન પૂછે. તો હવે તમને સમજાતું હશે કે આ રિઝનિંગ સબ્જેક્ટ દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં કેમ હોય છે. ઇવન જો પ્રાઇવેટ સેક્ટર હોય, ઇન્ડસ્ટ્રીમાં તમે જોબ કરશો તો એની અંદર પણ તમારો રિઝનિંગનો જે સબ્જેક્ટ છે એ એન્ટ્રન્સ ટેસ્ટમાં પૂછવામાં આવે છે. બેઝિકલી આ બધી સ્કિલ ચેક કરવા માટે જ. એનો મિનિંગ કે રિઝનિંગની સ્કિલ તો ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે પણ ને જોબ માટે પણ. સો અલ્ટિમેટલી જોબમાં પણ તમારે આ સ્કિલ તો યુઝ કરવાની જ છે. તો આપણે શું કરવું પડશે? આને ઇમ્પ્રૂવ કરવું પડશે. આપણે આપણી રિઝનિંગની સ્કિલને બને તેટલું ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીએ. અને એક વાત છે કે આમાં ક્વેશ્ચન જે હોય છે, માની લો 10 ક્વેશ્ચન પૂછાય છે રિઝનિંગના, તેમાંથી તમારા 8 થી 9 ક્વેશ્ચન આરામથી સોલ્વ થઈ શકે એટલા ઇઝી હોય છે. આપણે જોઈશું કે કેવા ક્વેશ્ચન આવે છે. સો આ સબ્જેક્ટ એમ જોવા જાય તો રિઝનિંગ ઇઝ ઇઝી એવું કહી શકો. રિઝનિંગ ઇઝ ઇઝી. આ સબ્જેક્ટ હાર્ડ નથી. પરંતુ તમે કોઈને પણ પૂછશો કે રિઝનિંગ ને મેથ્સ, તો કે એ સર તો અમને ના ફાવે, એ તો ખૂબ જ અઘરા સબ્જેક્ટ છે, આને નથી કરવા, આને આપણે સ્કીપ કરી દઈશું. ખરેખર અત્યારે રિઝનિંગ અને મેથ્સનો ખૂબ જ ડર છે, અને ખાસ કરીને ગુજરાતના છોકરાઓમાં. પરંતુ તમે જો એ સબ્જેક્ટને લઈને બેસો તો એ તમે માનો છો એટલો અઘરો નથી. એકચ્યુઅલી ઇઝી છે આ સબ્જેક્ટ. તમે આમાં 100 આઉટ ઓફ 100 સ્કોર કરી શકો છો. રિઝનિંગ મેથ્સ સબ્જેક્ટમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા પોસિબલ છે, જ્યારે બીજા કોઈ સબ્જેક્ટમાં આ વસ્તુ શક્ય નથી. હવે આપણે એક્ઝામ વિશે વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં રિઝનિંગ અને મેથ્સનું કેમ આટલું બધું ઇમ્પોર્ટન્સ છે. જીપીએસસી ક્લાસ 1-2 કેટલા માર્ક્સનું પેપર આવે? 400. પ્રિલિમ્સ કટ ઓફ કેટલું હોય છે? 130 અરાઉન્ડ એપ્રોક્સ, ગયા વર્ષના અંદાજ પ્રમાણે. હવે આમાંથી 50 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ આવે જ છે એવરેજ, વધારે ઓછું થોડું ઘણું હોઈ શકે, પરંતુ 50 માર્કની આસપાસ આવે છે. 50 માંથી તમે 40 થી 45 માર્ક્સ તો લાવી શકો. તો બચ્યા કેટલા? હવે તમારે 85 થી 90 માર્ક્સ લાવવાના રહે. કેટલામાંથી? 350 માંથી. હવે 350 માંથી 85 એટલે લગભગ ત્રીજા ચોથા ભાગના. તો આ જો તમારી થોડી ઘણી તૈયારી હોય અને 120-130 ક્વેશ્ચન સાચા પડે તો નેગેટિવ માર્કિંગને બાદ કરતાં પણ તમારો સ્કોર કેટલો થઈ જાય? 140 જેટલો, કટ ઓફની ઉપર. એનો મતલબ તમારી પ્રિલિમિનરી એક્ઝામ પાસ થઈ શકે, તે પણ ઘણી ઓછી મહેનતે. હવે આનો ફાયદો શું થાય કે જો તમારી પ્રિલિમિનરી એક્ઝામ ઇઝીલી પાસ થઈ શકે, ક્યારે? તમારું રિઝનિંગ અને મેથ્સ સારું હોય ત્યારે.
હવે રિઝનિંગ અને મેથ્સ સારું હોય તો તમારી પ્રિલિમિનરી એક્ઝામ ઓછી મહેનતે પાસ થઈ શકે. તો એનો ફાયદો શું થાય ખબર છે મિત્રો? કે જો તમારી પ્રિલિમ પાસ થઈ જાય તો તમે શાના પર ફોકસ કરી શકો? મેઇન્સ પર. એટલે કે જો તમને પ્રિલિમિનરી એક્ઝામનું ટેન્શન ના હોય તો તમે મેઇન્સ પર ફોકસ કરી શકો પહેલેથી જ. કેમ કે મેઇન્સ જે છે એ વધારે હાર્ડ છે એવું કહી શકો. 900 માર્ક્સની એક્ઝામ છે, ડિસ્ક્રિપ્ટિવ પેપર આવે છે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ પણ આવે છે. તો ઓવરઓલ જોવા જાઓ તો પ્રિલિમિનરી એક્ઝામનું ટેન્શન ન હોવાથી તમને મેઇન્સમાં અને ઇન્ટરવ્યૂમાં ફાયદો થાય અને અલ્ટિમેટલી તમારા સિલેક્શનના ચાન્સ વધી જાય છે. અને આવું ક્યારે થઈ શકે? રિવર્સ ઓર્ડરમાં જઈએ. તમારે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પર ક્યારે ફોકસ કરી શકો? કે જ્યારે તમને પ્રિલિમ્સનું પાસ થવાનું ટેન્શન ના હોય. અને પ્રિલિમ્સનું પાસ થવાનું ટેન્શન ક્યારે ના હોય? કે જ્યારે તમારું રિઝનિંગ અને મેથ્સ કેવું હોય? ખૂબ જ સારું હોય. તો તમે ડે 1થી મેઇન્સ અને ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરી શકો કે જેના ઉપર તમારું મેરિટ કેલ્ક્યુલેટ થવાનું છે. હજુ એક એક્ઝામ્પલ લઈએ. કોન્સ્ટેબલ. આપણે ક્લાસ 1-2નું એક્ઝામ્પલ લીધું. હવે શાનું એક્ઝામ્પલ લઈએ? ક્લાસ 3નું. તો કોન્સ્ટેબલની એક્ઝામ કેટલા માર્ક્સની આવે છે? 100. તમારું કટ ઓફ કેટલું હોય છે? 70 અરાઉન્ડ. હવે લાસ્ટ યર શું થયું? 2019ની વાત કરું તે પહેલાં તમારે એવરેજ આમાંથી કેટલા માર્ક્સનું પૂછાય? રિઝનિંગ અને મેથ્સ 15થી 20 માર્ક્સનું. તો ઘણા સ્ટુડન્ટ શું કરતા કે આમાંથી આપણે 85 માર્ક્સ જે બચે છે એમાંથી ડાયરેક્ટ 70 માર્ક્સ લાવી દઈશું. હા, તમે ખૂબ જ સારી મહેનત કરો બાકીના સબ્જેક્ટ્સમાં તો પોસિબલ છે કે તમે 65-70 માર્ક્સ લાવી શકો છો. તો એક પોસિબિલિટી હતી, છતાં પણ અહીં ઓછા જ ચાન્સ હતા, સ્ટીલ પોસિબલ હતું. હવે 2019માં શું થયું? તમારું મેથ્સ અને રિઝનિંગ કેટલા માર્ક્સનું આવ્યું? 29 માર્ક્સનું. તો તમારા માર્ક્સ કેટલા બચ્યા? 71. અને તમારે એક્ઝામ પાસ કરી હોય તો 71માંથી તમારા 65થી 70 માર્ક્સ લાવવા પડે. કેમ કે જનરલનું કટ ઓફ 70 માર્ક્સ હતું. તો આનો મિનિંગ શું થયો? કે જેણે રિઝનિંગ અને મેથ્સ નહોતું કર્યું એ લોકો એક્ઝામ ક્વોલિફાય ન કરી શક્યા. કેમ કે તમારે 70માંથી 70 અથવા 71માંથી 70 આવવાના ચાન્સીસ ઘણા ઓછા છે, અથવા તો રેર છે એવું કહી શકો. તો જે લોકોએ રિઝનિંગ અને મેથ્સ નહોતું તૈયારી કરી એ લોકો ક્વોલિફાય ન કરી શક્યા કોન્સ્ટેબલ 2019ની એક્ઝામ. આનો મિનિંગ એ થાય કે કોઈક એક્ઝામો તો એવી છે કે જેમાં તમે રિઝનિંગ અને મેથ્સ વગર ક્વોલિફાય જ ન થઈ શકો. અને જનરલ વાત કરીએ, જો તમે રિઝનિંગ અને મેથ્સ પ્રોપર કરી નાખો તો તમારા આવવાના ચાન્સીસ 80% કરતાં વધી જાય. હવે આ 80% ક્યાંથી આવ્યા એની પાછળનું રીઝન કહું. હવે માની લો કે ટોટલ 100 છોકરાઓ છે. આપણે ગુજરાતની વાત કરું તો 100માંથી 80 છોકરાઓનું રિઝનિંગ અને મેથ્સ નથી સારું. ખાલી 20 જ છોકરાઓ હશે. પર્સન્ટેજમાં વાત કરીએ તો 100%માંથી 80% લોકોનું મેથ્સ અને રિઝનિંગ નથી સારું. ખાલી 20% લોકો છે કે જેમનું મેથ્સ અને રિઝનિંગ સારું છે. તો આનો મિનિંગ શું થયો? જો તમને રિઝનિંગ અને મેથ્સ આવડે છે તો તમે ઓલરેડી એક્ઝામમાં એપિયર થાવ છો તે જ ઘડીએ ટોપ 20%માં આવી જાઓ છો. કેમ કે બાકીનાને રિઝનિંગ અને મેથ્સ આવડતું જ નથી. બાકીના બધા સબ્જેક્ટ તો અલ્ટિમેટલી વાંચવાના હોય છે, પરંતુ રિઝનિંગ અને મેથ્સ ટેકનિકલ સબ્જેક્ટ કહી શકાય અથવા થોડા કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ કહી શકાય. એમાં પ્રોપર પ્રેક્ટિસ જોઈએ. હવે આટલા બધા લોકોને મેથ્સ અને રિઝનિંગ કેમ નથી આવડતું? તમને એમ થશે. હવે એની પાછળનું કારણ એમ છે કે તમે નાના હતા ત્યારથી એક મેથ્સનો ભય ઊભો થયો છે, એક ડર છે કે મેથ્સ એટલે કેવો સબ્જેક્ટ? ખૂબ જ અઘરો સબ્જેક્ટ. આપણે ક્વેશ્ચન જોઈશું ત્યારે તમે જ કહેશો કે ના ના સર, એટલો અઘરો પણ સબ્જેક્ટ નથી. અને ખરેખર એમ છે. જો તમે પ્રોપર સ્ટ્રેટેજી અને પ્રોપર પ્રેક્ટિસ કરો તો આનાથી ઇઝી સબ્જેક્ટ કોઈ નથી. રિઝનિંગ અને મેથ્સ તમને રોકડિયા માર્ક લાવી આપશે. તમારા 20 માર્ક્સનું પૂછાશે તો તમારા 15 માર્ક્સ તો પાક્કા જ. અને આ ખાલી એક એક્ઝામ નહીં, કોઈ પણ એક્ઝામ માટે ખાલી એકવાર 2 થી 3 મહિનાની પ્રોપર પ્રિપેરેશન કરવી પડે. અને તે પણ કંઈ વધારે લેન્થી નથી, પોસિબલ છે. એ જ માટે મેં આખો 2 વર્ષ, જો તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એના 2 મહિનાનો મેં કોર્સ ડિઝાઇન કર્યો છે કે જે તમારું રિઝનિંગ અને મેથ્સ બંનેને આવરી લેશે. આજે આપણે ખાલી રિઝનિંગ પર વાત કરીશું. હવે રિઝનિંગ શું છે અને રિઝનિંગની થોડી ઘણી ટિપ્સ વિશે વાત કરીએ કે ભાઈ રિઝનિંગ કઈ રીતે તૈયારી કરવી જોઈએ અથવા એના ક્વેશ્ચન જે છે એ કઈ રીતે સોલ્વ કરવા જોઈએ. તો સૌથી પહેલાં તો ક્વેશ્ચન ધ્યાનપૂર્વક વાંચવાનું. કેમ કે રિઝનિંગ છે, તમારે અલ્ટિમેટલી ડેટા અને માહિતીને એનાલિસિસ કરવાની છે. ત્યારબાદ શું કરશો કે એના કયા પોસિબલ આન્સર છે, તો બધા પોસિબલ આન્સર જોશો અને એમાંથી સૌથી સાચો અથવા સૌથી લોજિકલ આન્સર કયો છે. હવે કોઈ બ્રિજ છે, 2 બ્રિજ છે, તો 2 બ્રિજમાંથી એક બ્રિજ પર ટ્રાફિક જામ છે અથવા તો આ બ્રિજનો ટ્રાફિક અહીંયા આગળ ડાયવર્ટ થયો છે.
તો એની પાછળનું કારણ શું હોઈ શકે? ઘણા બધા કારણો હોઈ શકે. એક્સિડન્ટ થયો હોઈ શકે, કે તે દિવસે ત્યાંથી કોઈ વીઆઈપી જવાનું હોઈ શકે. આ ઘણા બધા કારણો છે. એ રીતે કોઈ પણ ડેટા અથવા કોઈ પણ ક્વેશ્ચનને જોઈને તમે શું કરશો? એના સંભવિત ઉકેલો અને એના આન્સર જોશો કે કેટલા પોસિબલ આઉટકમ છે, એ બધાને મેચ કરશો અને અલ્ટિમેટલી જે સૌથી લોજિકલ આન્સર હોય એના પર ઓકે કરશો. હવે માની લો કે પિતા અને પુત્રની ઉંમરના ક્વેશ્ચન છે. તમે આખો ક્વેશ્ચન સોલ્વ કર્યો અને તમારા પિતાની ઉંમર આવી 40 યર અને પુત્રની ઉંમર આવી 80 યર. તો આવું પોસિબલ છે? કોમન સેન્સ પ્રમાણે આ લોજિકલ છે? નથી. તેનો મતલબ કે આવો આન્સર પોસિબલ નથી. તો લોજિક એટલે શું એ તમને સમજાવવા માંગતો હતો કે અલ્ટિમેટલી તમારે ડેટા અને માહિતીનું એનાલિસિસ કરવાનું, તેના સાથે તમારા જે આન્સર આવ્યા છે, પોસિબલ આઉટકમ છે, એને કમ્પેર કરવાના અને સૌથી લોજિકલ આન્સર કયો છે એ તમારે સિલેક્ટ કરવાનો. હવે બીજું એક વસ્તુ છે કે આ મેથ્સની જેમ નથી. મેથ્સમાં કેવું હોય કે દરેકે દરેક ચેપ્ટરમાં કન્સેપ્ટ હોય, ફોર્મ્યુલા હોય, સૂત્રો હોય. જ્યારે રિઝનિંગની અંદર એવા સૂત્રો આવવાની શક્યતા ઓછી છે. ઘણા ચેપ્ટરમાં આવે છે પરંતુ બહુ ઓછી જગ્યાએ આવે છે. તો તમારે રિઝનિંગ પર કઈ રીતે પકડ લાવશો? તો રિઝનિંગ પર પકડ લાવવા માટે એક જ ઓપ્શન છે, પ્રેક્ટિસ. તમે જેટલા નંબર ઓફ ક્વેશ્ચન વધારે સોલ્વ કરશો, જેટલા વધારે ટાઈપ્સના ક્વેશ્ચન સોલ્વ કરશો, એટલી તમારી રિઝનિંગ પર વધારે પકડ આવશે. તો રિઝનિંગ જો તમારે પ્રોપર કરવું હોય તો એનો ઓપ્શન શું છે? પહેલાં કન્સેપ્ટ શીખી લો, વસ્તુ કેવી રીતે થાય છે એ જોઈ લો અને બને તેટલા નંબર ઓફ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો. બને તેટલા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો. તો તમારું રિઝનિંગ એકદમ બેસ્ટ થઈ જશે. ઓકે. અને કોઈ પણ એક્ઝામની જેમ આ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે તો તમારા માટે સ્પીડ તો ઇમ્પોર્ટન્ટ છે જ. કેમ કે આપણે અત્યારે જોઈએ 3 કલાકમાં 200 ક્વેશ્ચન છે, એટલે કે 180 મિનિટમાં 200 માર્ક્સના ક્વેશ્ચન, 200 ક્વેશ્ચન. તો તમારી પાસે એક ક્વેશ્ચન માટે કેટલા મિનિટ હોય છે? લેસ ધેન મિનિટ. 1 મિનિટ કરતાં ઓછો સમયગાળો એક ક્વેશ્ચન પાછળ હોય છે. આનો મિનિંગ શું થયો? સ્પીડ તો તમારે રાખવી પડશે, પરંતુ સ્પીડ કરતાં પહેલાં આપણે શાના પર ફોકસ કરીશું? એક્યુરેસી. પહેલાં એક્યુરેસી પર વાત કરીએ, એક્યુરેસી પર કામ કરીએ. જ્યારે તમારી એક્યુરેસી સારી એવી થઈ જાય ત્યારબાદ આપણે શાના પર આવીશું? સ્પીડ. અને સ્પીડ એક એવી વસ્તુ છે ને કે જે પ્રેક્ટિસથી ઓટોમેટિક આવી જશે. તમે પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડ આવશે જ. ઓકે મિત્રો, તમને સમજાય છે? આપણે રિઝનિંગની વાત કરી રહ્યા છે અને રિઝનિંગના ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવાના અને એમાં તમે એક્સપર્ટન્સી કઈ રીતે લાવી શકશો, રિઝનિંગ સબ્જેક્ટને કઈ રીતે સારામાં સારી રીતે લર્ન કરી શકશો એની વાત કરી રહ્યા છે. તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. તમને એનું સોલ્યુશન ઇન્સ્ટન્ટ મળશે. ઓકે મિત્રો, હવે આપણે ટાઈપ્સ ઓફ રિઝનિંગ જોઈએ કે રિઝનિંગના કેટલા ટાઈપ્સ છે. એક વર્બલ રિઝનિંગ આવે છે, એક નોન વર્બલ આવે છે. હવે વર્બલ રિઝનિંગ એટલે શું? કે જે લેંગ્વેજ બેઝડ ક્વેશ્ચન છે. હવે લેંગ્વેજ બેઝડ ક્વેશ્ચન મીન્સ કે જે ક્વેશ્ચનની અંદર ભાષાકીય રીતે લખ્યું હોય કે તમારા પિતા પુત્ર કરતાં 5 વર્ષ પહેલાં 15 વર્ષનો તફાવત હતો. આ રીતે કોઈક સેન્ટેન્સ હોય તો બેઝિકલી સેન્ટેન્સ છે, આલ્ફાબેટ્સ છે, નંબર્સ છે, આ બધાની અંદર જો તમારી વાત હોય ક્વેશ્ચનમાં તો એને શું કહેવાશે? વર્બલ રિઝનિંગ. નોન વર્બલ રિઝનિંગમાં શું થશે કે તમારા શેપ્સ હોય કે તમને ફર્સ્ટ શેપ આપેલો છે કે આ શેપ છે, સેકન્ડ શેપ તમારો આ રીતે છે, થર્ડ શેપ આમ છે, તો તમારો ફોર્થ શેપ કયો હશે? આ બેઝિકલી તમને એક એક્ઝામ્પલ આપું છું કે નોન વર્બલ એટલે શું કે જેની અંદર ફિગરની વાત હોય, શેપ હોય, આકૃતિઓ હોય, તો આને શું કહીશું આપણે? નોન વર્બલ. મિરર ઇમેજ છે, વોટર ઇમેજ છે, ડાઇસ નંબર છે, કાઉન્ટિંગ ફિગર્સ છે કે આ રીતે તમને ચોરસ આપેલું હોય ને એમ પૂછે કે આમાં ટોટલ કેટલા ચોરસ છે, તો એ પણ કેવું કહેવાય? નોન વર્બલ ક્વેશ્ચન કહેવાય. આપણે આને ડીપમાં જવાની જરૂર નથી, પરંતુ ખાલી તમને જણાવવા માટે કે રિઝનિંગના પણ ટાઈપ્સ છે, એક વર્બલ રિઝનિંગ, નોન વર્બલ રિઝનિંગ. આપણે બંને ટાઈપના ક્વેશ્ચન આવે છે. એકચ્યુઅલી તો વર્બલના પણ ટાઈપ્સ છે કે એક જનરલ મેન્ટલ એબિલિટી, પછી લોજિકલ રિઝનિંગ, એનાલિટિકલ રિઝનિંગ. પરંતુ આ જે છે લોજિકલ વત્તા એનાલિટિકલ રિઝનિંગ એ બેંકમાં સૌથી વધારે આવે છે. આ રિઝનિંગ છે જનરલ મેન્ટલ એબિલિટી, એ તમારું એસએસસીમાં વધારે આવે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને નોન વર્બલ જે છે એ આર્મ્ડ ફોર્સ, એફકેટમાં વધારે આવે છે. પરંતુ આપણી જે એક્ઝામ છે ગુજરાત ગવર્મેન્ટની, એમાં વર્બલ અને નોન વર્બલ બંનેનું મિક્સિંગ આવે છે. થોડું ઘણું વેઇટેજ વર્બલ રિઝનિંગનું વધારે હોય છે, પરંતુ બેઝિકલી બંને ટાઈપના ક્વેશ્ચન આવે છે. તો આપણે એ પ્રમાણે જ જવાના છીએ.
હવે એક્ઝામ ફોર્મેટ તો હમણાં વાત કરી કે GS1 નામનું પેપર જે છે પ્રિલિમિનરી GPSC ક્લાસ 1-2 નું, એમાં 3 કલાકનું પેપર હોય છે અને 200 ક્વેશ્ચન હોય છે. એમાંથી આપણા ક્વેશ્ચન 40 થી લઈને 50 હોય છે રિઝનિંગ અને મેથ્સ ભેગા થઈને. એકલા રિઝનિંગના ક્વેશ્ચન કેટલા હોય છે? 20 to 25 અને મેથ્સ સાથે 45 થી 50 ક્વેશ્ચન હોય છે. ઓકે, હવે તમારી આ પ્રિલિમિનરી એક્ઝામ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આ 50 માર્ક તમારા માટે પ્રિલિમના પર્સપેક્ટિવથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને અગાઉ વાત કરી એ રીતે પ્રિલિમ પાસ કરશો ત્યારબાદ તો તમારી મેઇન્સની તૈયારી કરવાની છે, જેની અંદર કોઈ ટાઈપનું મેથ્સ અથવા રિઝનિંગ આવતું નથી. મેઇન્સની તૈયારી તમે આપણા GPSCની અનએકેડમીમાં જે કોર્સિસ છે અલગ અલગ, તે મેઇન્સ કોર્સમાં તમે અલગ અલગ ફેકલ્ટીએ જે ડિઝાઇન કરેલા છે તેની પ્રમાણે તમે એટેન્ડ કરી શકો છો અને મેઇન્સની પ્રિપેરેશન કરી શકો છો. આપણું અત્યારનું ફોકસ શું છે? માત્ર રિઝનિંગ અને મેથ્સ, અને આજે આપણે ખાલી રિઝનિંગ વિશે વાત કરી રહ્યા છીએ. હવે રિઝનિંગનો સિલેબસ જોઈએ. મેં ખાલી ક્લાસ 1-2ની એક્ઝામને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યો છું, એટલા માટે કેમ કે GPSC ક્લાસ 1-2 આપણા ગુજરાતની સૌથી ટફેસ્ટ એક્ઝામ કહેવાય છે, અથવા સૌથી એડવાન્સ એક્ઝામ કઈ છે? ક્લાસ 1-2ની. હવે ક્લાસ 1-2ની જો તમે પ્રિપેરેશન કરો અથવા એના સિલેબસને એકોર્ડિંગ જાઓ તો બાકીની બધી એક્ઝામોનો સિલેબસ એમાં આવી જાય. મતલબ જો તમે આને સોલ્વ કરી શકો તો બાકીની કોઈ પણ એક્ઝામને સોલ્વ કરી શકો એવું તમે કહી શકો છો. એટલા માટે આપણે ક્લાસ 1-2ની એક્ઝામને ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન કરી રહ્યા છે. હવે એનો સિલેબસની વાત કરું તો 5 ટોપિક છે, પરંતુ આ 5ની અંદર પેટા ટોપિક પણ છે. બધું મળીને 6 થી 7 ટોપિક દેખાય છે. પરંતુ આનું મિનિંગ એમ નથી કે આ 6-7 ટોપિકમાંથી જ ક્વેશ્ચન આવે. તમારા ક્વેશ્ચન તો કોઈ બી જગ્યાએથી આવી શકે છે, કેમ કે ફર્સ્ટ જે છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, હવે આ જે વર્ડ છે ને એની અંદર આખું રિઝનિંગ આવી જાય છે. એટલે તમને જે આ દેખાય છે ટોપિક, એ જ ટોપિક કરવાના એમ નહીં વિચારતા, કેમ કે આ જે ફર્સ્ટ ટોપિક છે એની અંદર આખું રિઝનિંગ આવી જાય છે. એ રિઝનિંગનું બીજું નામ જ છે લોજિકલ એન્ડ એનાલિટિકલ રિઝનિંગ, જે આપણે આગળ વાત કરી કે આમાં કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન એ લોકો પૂછી શકે. તો આપણે કઈ રીતે જઈશું? તો જે અત્યાર સુધી એક્ઝામો લેવાય છે ક્લાસ 1-2ની અને બીજી બધી ગુજરાત ગવર્મેન્ટની, તો એને એનાલિસિસ કરીને મેં ટોટલ 16 સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક અલગ કર્યા છે કે જે 16 ટોપિકમાંથી 90% ક્વેશ્ચન આવે છે. તો આપણે એ 16 ટોપિકને ફોકસ કરીશું. અને છેલ્લે જે પરચુરણ ક્વેશ્ચન છે કે જે મિશ્ર પ્રકારના ક્યારેક ક્યારેક આવી જાય છે, એ ટાઈપના પણ જોઈ લઈશું. તો આ રીતે આપણે રિઝનિંગને એપ્રોચ કરવાના છે. હવે કયા ટોપિકો જે છે એ આપણે છેલ્લે જોઈએ છે. હવે આગળ વધીએ. ઓકે, હવે કેવા પ્રશ્નો આવે છે એ પણ એકવાર જોઈ લઈએ. આ જે 1 થી 6 ક્વેશ્ચન છે એ તમારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે. એમાંથી એક ક્વેશ્ચન આપણે જોઈએ કે ગોળ પૃથ્વી સાથે સમાન સંબંધ ધરાવતી શબ્દોની જોડી શોધો. હવે એમાં 4 ઓપ્શન આપેલા છે. આમાં શું જોવાનું છે કે પૃથ્વીનો ગોળ સાથે કયો સંબંધ છે? એ સેમ સંબંધ આ 4માંથી એકનો હોવો જોઈએ. તો તમને જોઈને શું લાગે છે કે પૃથ્વીનો આકાર ગોળ છે, તો પૃથ્વીનો સંબંધ ગોળ સાથે કેવો છે? આકારનો. તો હવે કાગળનો આકાર શું છે? પાતળું છે? ના. પર્વતનો આકાર ઊંચાઈ? ના. પાસાનો આકાર સમઘન છે? ટેબલનો આકાર લાકડું છે? ના. તો પાસું કેવું છે? તમે જોયું હોય ડાઇસ, જો તમે નાનપણમાં સાપસીડી રમ્યા હોય તો એ કેવા આકારનું હોય છે? સમઘન. તમારો પાસો કેવો હોય છે? સમઘન. તો તમારો સાચો આન્સર શું થયો? સી. કેમ કે જેવો પૃથ્વીનો સંબંધ ગોળ છે આકાર, એવી રીતે પાસાનો સંબંધ આકાર સમઘન છે. સમજાય છે મિત્રો? હજી તો આપણે રિઝનિંગની શરૂઆત બી નથી કરી, તો પણ તમે ક્વેશ્ચન આ સોલ્વ કરી શકો એટલો ક્વેશ્ચન ઇઝી છે. અને આ 6 ક્વેશ્ચન GPSCની 2019ની પ્રિલિમના છે, ક્લાસ 1-2ની. તો હવે વિચારો કે જો ક્લાસ 1-2માં આટલા ઇઝી ક્વેશ્ચન છે તો ક્લાસ 3માં તો કેટલા ઇઝી ક્વેશ્ચન હશે? તો બેઝિકલી હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે આ આપણો જે સબ્જેક્ટ છે એ ટફ નથી. સૌથી પહેલું કામ શું કરવાનું છે? સ્ટેપ 1. તમારા મનમાં જો કદાચ હોય કે રિઝનિંગ એક અઘરો સબ્જેક્ટ છે કે મેથ્સ એક અઘરો સબ્જેક્ટ છે, એ કાઢી નાખો. સૌથી ફર્સ્ટ સ્ટેપ આ છે કે રિઝનિંગ અને મેથ્સ અઘરું છે એ વાત મનમાંથી કમ્પ્લીટલી કાઢી નાખો. અને શું વિચારવાનું છે? રિઝનિંગ અને મેથ્સ એકદમ ઇઝી સબ્જેક્ટ છે. અને તમે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તમે મને સામેથી કહેશો કે ના ના સર, ખરેખર આ તો ઇઝી સબ્જેક્ટ છે, અમે ખબર નહીં કેમ અત્યાર સુધી નહોતા કરતા. આ જે એવા લોકોની વાત કરી રહ્યો છું કે જે લોકોએ રિઝનિંગ અને મેથ્સને ટ્રાય જ નથી કર્યો. અને કેટલાક એવા પણ હશે કે જે લોકોએ ટ્રાય કર્યો હશે પરંતુ અધૂરો ટ્રાય હશે.
આપણો શું ટાર્ગેટ છે કે જો 100 ક્વેશ્ચન પૂછાય રિઝનિંગ કે મેથ્સના તો 100માંથી 80 થી 90 ક્વેશ્ચન આપણે આરામથી સોલ્વ કરી શકીએ એવા કેપેબલ હોવા જોઈએ. આ આપણો ટાર્ગેટ છે. એ પછી રિઝનિંગના હોય કે પછી મેથ્સના હોય, આપણે એને ધ્યાનમાં લઈને પ્રિપેરેશન કરવાની છે. તો કોઈ પણ ટાઈપના સ્ટુડન્ટ્સ હશે દરેકે દરેક વસ્તુ એમને ખ્યાલ આવશે, એની કોઈ ટેન્શન નથી. હવે આગળ વધીએ. આ ક્વેશ્ચન પણ આપણા ક્લાસ 1-2 ના જ છે. હવે તમે પ્રશ્ન પૂછશો કે સર બુક્સ વસાવવાની જરૂર ખરી, અથવા જો બુક્સ લાવી હોય તો કઈ બુક્સ લાવીએ? તો હું તમને સ્ટાન્ડર્ડ બુક કહીશ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ માટે, બેંકની એક્ઝામ માટે ઉપયોગી છે. હવે મોડર્ન એપ્રોચ ટુ વર્બલ એન્ડ નોન વર્બલ રીઝનિંગ, ડૉક્ટર આર એસ અગ્રવાલની, BS સેજવાનીની, આ બંને બુકો ઘણી સારી છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે મોર દેન 1000 પેજીસ છે બંને બુકોના. તો આ અત્યારે તો પોસિબલ નથી, કેમ કે જો તમે આ બુકોને હમણાં વાંચવા જોશો તો તમને 6 મહિના જેટલો સમય તો આમ જ જશે, અને એટલો બધો સમય આપણી પાસે નથી. આપણે બીજા સબ્જેક્ટ બી કરવાના છે, રાઈટ ને? ટોટલ આપણી પાસે હજુ આની સિવાયના 10 થી 12 વિષયો છે રિઝનિંગ અને મેથ્સને છોડીને. તો આપણે ખાલી ને ખાલી રિઝનિંગ નથી કરવાનું. તો આ બુક ક્યારે લાવી શકો? કે જ્યારે તમને એમ હોય કે બસ મારે ખાલી પ્રેક્ટિસ કરવી છે, તો તમે આ બુક લાવી શકો છો. એના બાબતે કોઈ શંકા નથી, અથવા તો એનો કોઈ ઇસ્યુ નથી. પરંતુ વાંચવાના ઉદ્દેશ્યથી કે બસ હું વાંચ કરીશ એ રીતે આ બુક ન લાવી શકાય. તમે પ્રેક્ટિસ કરવાના હેતુથી આ 2 બુક લાવી શકો છો, કોઈ પણ એક બુક. અથવા જો ઇંગ્લિશ ન ફાવતું હોય તો તમે કોઈ પણ લોકલ પબ્લિકેશન કે જે ગુજરાતીમાં અવેલેબલ હોય એની બુક લાવી શકો છો. પરંતુ હેતુ કયો હશે? પ્રેક્ટિસનો. પ્રેક્ટિસ કરવાના હેતુથી તમે કોઈ પણ બુક લાવી શકો છો. અગેન આ પણ નેસેસરી નથી. આ બંને નેસેસરી નથી. કરી શકો છો પરંતુ નેસેસરી નથી. હું તમને અહીં કન્સેપ્ટ, લોજિકલ રિઝનિંગ અને મેથોડોલોજી, બેસ્ટ ટ્રિક્સ, શોર્ટકટ ટ્રિક્સ અને છેલ્લે આપણા પ્રેક્ટિસ ક્વેશ્ચન, દરેકે દરેક વસ્તુ અહીં તમને મળવાનું જ છે. તો તમે જો આ નહીં કરો તો પણ ચાલશે. અને કોઈ પણ લેવલ પર જો એવું લાગશે કે અહીંયા આગળ આ વસ્તુ કરવાની જરૂરિયાત છે તો હું તમને સામેથી કહી દઈશ. તો અત્યારે તમારે આ બુક લાવવાની જરૂરિયાત નથી. છતાં પણ કોઈને બહુ ઈચ્છા હોય તો પ્રેક્ટિસ કરવાના હેતુથી તમે લાવી શકો એમ છો. હવે આગળ વધીએ. હવે જે આપણે કોર્સની વાત કરતો હતો 2 મહિના તે શું છે? તો મેં રિઝનિંગ અને મેથ્સ બંને માટે એક 2 મહિનાનો કોર્સ બનાવ્યો છે કે જેમાં 3 દિવસ આપણે રિઝનિંગના ભણીશું અને બાકીના 3 દિવસ મેથ્સના ભણીશું, રાઈટ? હવે એની સિવાય શું હશે? આપણે અનએકેડમીની જે એપ છે, આ જે છે 3 દિવસ મેથ્સ અને 3 દિવસ રિઝનિંગ, એ આપણું ક્યાં હશે? યુટ્યુબ પર લાઈવ લેક્ચરના માધ્યમથી હું તમને 3 દિવસ મેથ્સ અને 3 દિવસ રિઝનિંગ ભણાવીશ. દરેક લેક્ચર તમારો 1 કલાકથી લઈને 1.5 કલાક સુધીનો રહેશે. અને ત્યારબાદ શું કરીશું? આપણે અનએકેડમીની એપ પર જે આપણે સબ્જેક્ટ અથવા જે ચેપ્ટર ભણ્યા હશે એ ચેપ્ટરના ક્વેશ્ચન અહીં સોલ્વ કરીશું. હવે એ ક્વેશ્ચન કયા હશે? જે પ્રીવિયસ યરમાં પૂછાઈ ચૂક્યા છે અને જેની શક્યતા છે કે અપકમિંગ એક્ઝામ છે એમાં આવી શકે એવા પોટેન્શિયલ ક્વેશ્ચન. એની પ્રેક્ટિસ આપણે અનએકેડમીની એપ પર કરીશું. ત્યારબાદ જે તે ચેપ્ટર પત્યા પછી એનો વીકલી ટેસ્ટ રાખીશું, જેથી કરીને તમે તમારી એક્ઝામ અથવા તમારી જે પ્રિપેરેશન છે એને શું કરી શકો? ઇવેલ્યુએટ કરી શકો કે તમને કેટલું આવડું છે, ક્યાં હજી કામ કરવાની જરૂર છે. અને જ્યારે આપણો આખો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે રિઝનિંગ અને મેથ્સનો, ત્યારે એક ફૂલ લેન્થ ટેસ્ટનું આયોજન કરીશું આફ્ટર કમ્પ્લીટેશન ઓફ સિલેબસ. તો આ રીતનો આખો 2 મહિનાનો કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે. અને તમે આટલું કરશો તો હું ગેરંટી આપું છું કે તમે 100માંથી રિઝનિંગ અને મેથ્સના 80 to 90 ક્વેશ્ચન એટેન્ડ કરી શકશો અને એને કરેક્ટ કરી શકશો, કરેક્ટલી આન્સર આપી શકશો. ઓકે મિત્રો, કોઈ ડાઉટ નથી ને? ઓકે. હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે આ કોર્સ કોણે એટેન્ડ કરવો, ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ છે? તો એવો એસ્પિરન્ટ અથવા એવો સ્ટુડન્ટ કે જે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરી રહ્યા છે, એવા સ્ટુડન્ટ્સ કે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિપેરેશન કરી રહ્યા છે, અથવા ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ ટાઈપની ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય, તો એ બધા સ્ટુડન્ટ્સ આ કોર્સ એટેન્ડ કરી શકે છે. કેમ કે મેં એ રીતે જ કોર્સ ડિઝાઇન કરેલો છે કે ગુજરાત ગવર્મેન્ટની બધી એક્ઝામો એમાં સમાવેશ થઈ જાય. પરંતુ જે લોકો બેન્કિંગની અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રિપેરેશન કરી રહ્યા છે એના માટે આ કોર્સ નથી. કેમ કે બેન્કિંગ અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રિઝનિંગ અને મેથ્સ તો પૂછાય છે, પરંતુ જે પૂછવાની પદ્ધતિ છે, ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન પૂછાય છે, એ અહીંથી થોડા અલગ પડે છે. તો એના માટે શું કરશે એ લોકો? અહીંથી તમારે અનએકેડમીની એપ પર
બેન્કિંગ સર્ચ કરશો તો બેન્કિંગના ઘણા બધા કોર્સ તમને જોવા મળશે. ત્યાં તમે રિઝનિંગ અને મેથ્સ એટેન્ડ કરી શકો છો. સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ તૈયારી કરતું હોય તો એને એ ટાઈપની એક્ઝામના કોર્સ મળી જશે. તો બેન્કિંગ અને સેન્ટ્રલની તૈયારી કરતા હોય તો એના કોર્સ પણ ઓલરેડી અવેલેબલ છે, પરંતુ આ કોર્સ એમના માટે નથી. આ કોર્સ માત્ર જે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ કોર્સ માટે શું જરૂરી છે. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ, કોર્સ ઇઝ કમ્પ્લીટલી ફ્રી. આ કોર્સ કોમ્પ્લિમેન્ટરી છે, કોઈ જાતની ફીસ અહીં લેવામાં આવવાની નથી. ધેન જરૂરિયાત શું છે? એક પેન જોઈશે, 2 બ્લેન્ક બુક, એક બુક આપણે અહીં લાઈવ ક્લાસીસ માટે રફ બુક, અને પછી તમારે એને ફરી ક્યારેક રીડિંગ કરવા માટે, રિવિઝન કરવા માટે જરૂર પડે એના માટે એક ફેર બુક બનાવવાની રહેશે. બસ આટલી એક જરૂરિયાત છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ બીજું કે તમારે તમારું મગજ લાવવાનું નથી ભૂલવાનું. બસ એટલું લઈને આવશો ને તો પણ બહુ છે, બાકી બધું ચાલશે. તમે તમારું ખાલી મગજ લઈને આવશો એટલે બાકીનું બધું કામ થઈ જશે. કેમ કે રિઝનિંગની અંદર તો એમે કોઈ પ્રાયર નોલેજની જરૂર નથી. માત્ર તમારી સમજવાની એ કેટલી છે, એનાલિસિસ કેટલું સારી રીતે કરી શકો છો, અને કન્ક્લુઝન કેટલું સારું કરી શકો છો, બસ એના પર જ આખો રિઝનિંગ સબ્જેક્ટ રહેલો છે. અને મેથ્સમાં પણ ક્યાંક અંશે એમ જ છે. ઓકે મિત્રો, આગળ વધીએ. ઓકે, હવે ટોપિક્સ ટુ બી કવર્ડ ઇન ધીસ કોર્સ. મેં જે પહેલાં 16 ટોપિકની વાત કરતો હતો એ 16 ટોપિક કયા છે એ એકવાર બતાવી દઉં. કે એક તો સંકેત અને તેનું ઉકેલ, દેટ મીન્સ કોડિંગ ડીકોડિંગ, એનાલોજી, રેન્કિંગ, ડાયરેક્શન સેન્સ, લોહીની સગાઈ, બ્લડ રિલેશન, સિટિંગ એરેન્જમેન્ટ, ક્લોક એન્ડ કેલેન્ડર, વેન ડાયાગ્રામ, ગન એન્ડ પાસા, અરીસામાં પ્રતિબિંબ, પાણીમાં પ્રતિબિંબ. જો આ બધા જે આગળના ક્વેશ્ચન છે ને એ બધા વર્બલ રિઝનિંગ છે અહીં સુધી. પણ અહીંથી પાછા છે ને અમુક ક્વેશ્ચન જે અરીસામાં પ્રતિબિંબ છે, પાણીમાં પ્રતિબિંબ છે, આકૃતિઓની ગણતરી છે, આ બધા કેવા છે? નોન વર્બલ છે. તો ઓવરઓલ તમે જોવા જાઓ તો આ જે 16 ટોપિક છે ને, તમારા બધા ક્વેશ્ચન અથવા 90% ક્વેશ્ચન, સપોઝ કે 50 ક્વેશ્ચન પૂછાય છે તો 45 ક્વેશ્ચન તમારા આ 16 ટોપિકમાંથી આવશે. અને બાકીના જે 4-5 ક્વેશ્ચન અલગ અલગ નાના નાના ટોપિકમાંથી પૂછાય છે એ આપણે છેલ્લે જોઈ લઈશું પરચુરણ ક્વેશ્ચનોને, જેથી કરીને આપણું કંઈ પણ રહી ન જાય. અને તમારે છેલ્લે સુધી શું કરવાનું છે? મારી સાથે રહેવાનું છે. તમારે તમારા ખાલી 2 મહિના, અને 2 મહિનામાં રોજ 1 થી 2 કલાક બસ આટલું ઇન્વેસ્ટ કરવાનું છે. તો તમારું રિઝનિંગ અને મેથ્સ તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ આપી શકો સારી રીતે એટલા તૈયાર થઈ ગયા હશો. સમજાય છે મિત્રો? ઓકે, હવે શું કરીશું? હવે પ્રશ્ન એ છે કે શું કરીશું આપણે? આપણું પ્લાનિંગ શું છે? તો આવતીકાલથી આપણે આ જ સમયે ને આ જ માધ્યમ દ્વારા એક નવું ચેપ્ટર કોડિંગ ડીકોડિંગથી શરૂઆત કરીશું. ઓકે, હવે એક લાસ્ટ વાત કે જો તમને એમ થાય કે એક્ઝામો ઘણી બધી આવી રહી છે, મેં તમને આગળ જણાવ્યું તેમ માર્ચ અને એપ્રિલમાં ક્લાસ 1-2 ડીવાયએસઓ, આરએફઓ, એસટીઆઈ પ્રિલિમિનરી એક્ઝામ આવી રહી છે. કદાચ એવું પણ બની શકે કે માર્ચ એપ્રિલમાં બિન સચિવાલય ક્લાસ 3ની એક્ઝામ પણ આવી જાય. તો આટલી બધી એક્ઝામો આવી રહી છે અને મારે હમણાં જ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવું છે. તો એના માટે જો તમે સબસ્ક્રિપ્શન લઈ રહ્યા હોય તો શું કરશો? PB10 કોડ નાખવાનું ન ભૂલતા. કેમ કે તમને આનાથી ડાયરેક્ટ 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. સો ક્યારે પણ કોઈ પણ જાતનું સબસ્ક્રિપ્શન તમે લઈ રહ્યા હોય તો PB10 કોડ નાખવાનું ન ભૂલાય. ઓકે મિત્રો, અને તમારો ખૂબ ખૂબ આભાર મને શાંતિપૂર્વક સાંભળવા માટે. હવે આપણે આ જ માધ્યમ પર આ જ રીતે રોજ મળતા રહીશું. અને જો તમને આ વિડીયો પસંદ આવે અને તમને એમ લાગે કે ના મારે આ કોર્સ મને લાભ થાય એમ છે, મારું રિઝનિંગ અને મેથ્સ ક્લિયર થાય એમ છે, તો તમે લાઈક કરવાનું ન ભૂલતા. અને તમારા જેવા બીજા સ્ટુડન્ટને પણ ખબર પડે એટલા માટે તમે આ વિડીયોને શેર પણ કરી શકો છો. તો લાઈક અને શેર કરવાનું ના ભૂલાય. આભાર મિત્રો, થેન્ક યુ.